પારુલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ત્રીજા એઆઈયુ ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલમાં મુખ્ય અતિથિ તરીકે યુવા બાબતો અને રમતગમત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પારુલ યુનિવર્સિટીએ ત્રીજા એઆઈયુ ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલ 2024-25નું આયોજન કર્યું છે અને આ ફેસ્ટિવલમાં ભારત, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, ભૂતાન સહિત 36 દેશોની સાંસ્કૃતિક ટીમો અને 15 ભારતીય યુનિવર્સિટીઝે ભાગ લીધો હતો. સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ ધરાવતા 700થી વધુ સહભાગીઓએ અલગ અલગ શ્રેણીમાં સ્પર્ધા કરતા રસપ્રદ પરફોર્મન્સ આપ્યા હતા. ત્રીજા એઆઈયુ ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલ 2024-25ને કાર્યક્રમના મુખ્ય અતિથિ યુવા બાબતો અને સ્પોર્ટ્સ અને શ્રમ અને રોજગારના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખુલ્લો મૂક્યો હતો. અને કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અતિથિ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું. પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ તેમજ પારુલ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડોક્ટર પારુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. देश के लिए कुछ करने का समय है और देश के लिए क्या करें इस विजन को स्पष्ट करते हुए देश के प्रधानमंत्री जी ने रेड फोर्ट से कहा था कि हमें 2047 यानी कि जब देश आजादी का शताब्दी वर्ष मनाता हो तब हमें देश को विकसित भारत बनाना है और ये देश के विकसित भारत बनाने के लिए देश के युवा देश के लिए काम करेगा. उनकी आकांक्षाओं को पूर्णता करने के लिए मोदी जी ने 10 साल में अथक प्रयास करा. ये देश में ब्रेन पावर और मैन पावर की ना कभी कमी थी ना कमी है. सवाल केवल देश के युवाओं को अपॉर्चुनिटी देने का था, उसको अवसर देने का था और मोदी जी ने देश के युवाओं को अवसर देने के लिए प्रयास किया. कोई देश के युवाओं में कोई स्किल है, उसको कुछ करना है, उसमें एंटरप्रेन्योरशिप है तो मोदी जी ने कहा मेकअप इंडिया. देश के युवाओं में रिसर्च की क्वालिटी है, कोई इनोवेशन करने की इच्छा है तो मोदी जी ने कहा स्टार्टअप इंडिया. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ એ સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી જૂની સંસ્થા છે, જેના 100 વર્ષ આજે પૂરા થયા. એ 100 વર્ષ પૂરા થયા નિમિત્તે લગભગ 36 અલગ અલગ દેશોની આર્ટિસ્ટે ટીમે ભાગ લીધો અને એમને પરફોર્મન્સ આપ્યા છે. આ એક યુવાઓને મંચ પૂરું પાડવાનું, પ્રોત્સાહન આપવાનું એક નિમિત્ત પારુલ યુનિવર્સિટી બની છે. તો એના માટે સૌ યુવાઓ માટે સૌભાગ્યની વાત છે. આજે આ 3rd એઆઈયુ ઇન્ટરનેશનલ મહોત્સવ નિમિત્તે લોકલાગણીને અને યુવાઓની લાગણીને માન આપી અને શ્રીમાન મનસુખજી માંડવિયા આજે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા. મનસુખજી મિનિસ્ટર છે યુવા અને સ્પોર્ટ્સના, પ્લસ એ શ્રમ અને રોજગાર મંત્રી પણ છે. તો આજે આ નિમિત્તે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ ઉપરાંત પારુલ યુનિવર્સિટીના સ્ટેજ ખાતે અહીંના લોકલાડીલા એમપી ડોક્ટર હેમાંગ જોશી અને એમએલએ સાહેબ અને એઆઈયુના પ્રેસિડેન્ટ ડોક્ટર વિમલ પાઠક, ડોક્ટર મમતા બેનર્જી અને ડોક્ટર પંકજ મિત્તલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમને આ ઉપરાંત 36 ઇન્ટરનેશનલ ટીમો ઉપરાંત 15 અલગ અલગ ઇન્ડિયન યુનિવર્સિટીએ પણ આમાં ભાગ લીધો હતો અને એમને વિવિધ પરફોર્મન્સ સ્ટેજ ઉપર આપ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અહીંના યુવાનોએ માણ્યો છે. લગભગ 20,000થી વધારે ઓડિયન્સ અત્યારે હાજર છે અને આ ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલ દ્વારા પારુલ યુનિવર્સિટી દરેક યુવાનોને જે પ્લેટફોર્મ પૂરું પાડે છે એ સરાહનીય વાત છે અને ઉત્તરોત્તર આવી રીતે યુવાઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં અમે સહભાગી બનીશું એવી અમને આશા છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.